શું ઘરના દરેક સભ્યને પીએમ કિસાન હપ્તાના 2000 રૂપિયા મળે કે ન મળે? નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. તો ચાલો મિત્રો, આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે એકદમ વિગતવાર વાત કરીએ. અને હા, જે 22મો હપ્તો આવવાનો છે એની પણ બધી જ માહિતી મેળવીશું. ઘણા ખેડૂત ભાઈઓના મનમાં છે ને, આ યોજનાને લઈને ખાસ કરીને પરિવારના સભ્યોને લાભ મળે કે નહીં, એવા ઘણા સવાલો હોય છે. તો આજે એ બધાનું સમાધાન લાવીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ યોજના છે શું. જો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર જે પાત્ર ખેડૂત પરિવારો છે એમને દર વર્ષે કુલ 6000 રૂપિયાની સીધી આર્થિક મદદ કરે છે. આની પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા નાના ખેડૂતોને બિયારણ, ખાતર જેવા ખેતીના ખર્ચમાં થોડો ટેકો મળી રહે. હવે આ જે 6000 રૂપિયાની રકમ છે ને, એ એક સાથે નથી મળતી. એને 3 સરખા ભાગમાં વહેંચવામાં આવી છે. એનો મતલબ એ થયો કે દર 4 મહિને સરકાર સીધા તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો એક હપ્તો જમા કરે છે. તો હવે આવીએ સૌથી અગત્યની વાત પર. 22મો હપ્તો આવશે ક્યારે? જો નિયમ પ્રમાણે દર 4 મહિને હપ્તો આવે છે, બરાબર? છેલ્લો હપ્તો એટલે કે 21મો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. હવે એ હિસાબે ગણીએ તો આવનારો 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતથી લઈને માર્ચ 2026 સુધીમાં આવી જશે એવી પૂરી શક્યતા છે. પણ અહીંયા છે ને, એક મોટી તકલીફ આવે છે. ઘણા ખેડૂત ભાઈઓ ફરિયાદ કરે છે કે એમના ખાતામાં હપ્તા આવતા જ બંધ થઈ ગયા છે. આવું કેમ થાય છે? આનું મુખ્ય કારણ શું હોઈ શકે? ચાલો, આ જે ગંભીર સમસ્યા છે એને સમજીએ અને એનું પાક્કું સમાધાન શું છે એ પણ જાણીએ. સૌથી મોટો સવાલ એ જ છે કે આપણી મહેનતના આ પૈસા અચાનક કેમ અટકી જાય છે? જો આ ચિંતા તમને પણ થતી હોય તો એનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આની પાછળ એક નાની પણ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા જવાબદાર છે. જી હા મિત્રો, હપ્તો અટકવા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ઈ-કેવાયસી. સરકારે એકદમ સ્પષ્ટ કહી દીધું છે કે પીએમ કિસાન યોજનાનો લાભ લેનારા દરેક ખેડૂતે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત, એકદમ ફરજિયાત છે. જો આ કામ પૂરું નહીં થયું હોય તો સરકાર તમારો હપ્તો રોકી દેશે, એ નક્કી છે. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આનું સમાધાન ખૂબ જ સહેલું છે. ઈ-કેવાયસી કરાવવાની 2 રીત છે. પહેલી, તમે ઘરે બેઠા બેઠા જ પીએમ કિસાનની વેબસાઇટ ખોલીને તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર જોડાયેલો હોય એના પર ઓટીપી મંગાવીને જાતે જ કરી શકો છો. અને બીજી રીત, જો એ ન ફાવે તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને તમારા અંગૂઠાના નિશાનથી એટલે કે બાયોમેટ્રિકથી પણ આ કામ પતાવી શકો છો. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને આવી જ મહત્વપૂર્ણ માહિતી સીધી તમારા ફોન પર મેળવવા માટે જય જવાન જય કિસાન લખીને અમને વોટ્સએપ કરો 99 24 56 21 94 પર. ચાલો, હવે આપણે યોજનાના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ કે ભાઈ, આ યોજનાનો લાભ ખરેખર કોને મળી શકે અને કોને નહીં. સરકારે આના માટે ખૂબ જ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે, જેથી કોઈને પણ કોઈ ગેરસમજ ના રહે. તો જરા ધ્યાનથી સાંભળજો. આ યોજનાનો લાભ એવા તમામ ખેડૂત પરિવારોને મળે છે જેમના નામે ખેતીની જમીન હોય. પણ હા, અમુક લોકોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તો કોને લાભ નહીં મળે? જેઓ સંસ્થાકીય જમીનધારક છે, જે ભૂતપૂર્વ કે હાલના મંત્રી, સાંસદ કે ધારાસભ્ય છે, કોઈ સરકારી નોકરી કરે છે, જેમને મહિને 10,000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે, જેઓ ઇન્કમટેક્સ ભરે છે, અથવા તો જેઓ ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવા મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે. આ બધા લોકોને યોજનાનો લાભ મળવાપાત્ર નથી. હવે આપણે પાછા ફરીએ એ મૂળ સવાલ પર જે મેં એકદમ શરૂઆતમાં પૂછ્યો હતો. શું એક જ ઘરમાં રહેતા પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ લઈ શકે? આ બાબતે સૌથી વધુ ગૂંચવણ છે, પણ સરકારનો નિયમ આ વિષયમાં એકદમ ચોખ્ખો છે. આ નિયમ સમજવા માટે પહેલાં એ સમજવું પડશે કે સરકારની નજરમાં પરિવાર એટલે શું
આ યોજના માટે પરિવારનો મતલબ છે પતિ, પત્ની અને તેમના સગીર બાળકો. બસ આ ત્રણને એક જ પરિવાર ગણવામાં આવે છે. યોજનાનો જે પાયાનો સિદ્ધાંત છે ને એ છે એક પરિવાર એક લાભ. આનો સીધો અને સરળ મતલબ એ છે કે આર્થિક મદદ આખા પરિવારને મળે છે, પરિવારના દરેક સભ્યને અલગ અલગ નથી મળતી. એટલે કે એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિને લાભાર્થી ગણવામાં આવશે, ભલે ને જમીન પતિ અને પત્ની બંનેના નામે કેમ ન હોય. તો સીધો અને સ્પષ્ટ જવાબ એ છે કે સામાન્ય નિયમ મુજબ પતિ પત્ની બંને આ યોજનાનો લાભ નથી લઈ શકતા. ભલે બંને ખેડૂત હોય અને બંનેના નામે અલગ અલગ જમીન પણ હોય, તો પણ પરિવારમાંથી કોઈ એકને જ લાભ મળશે. પણ હા, આમાં એક અપવાદ છે. જો પતિ પત્ની કોઈ કારણસર કાયદેસર રીતે અલગ રહેતા હોય, એમનું રેશન કાર્ડ અલગ હોય અને સરકારી રેકોર્ડમાં પણ એ અલગ પરિવાર તરીકે નોંધાયેલા હોય, તો અને તો જ એવા કિસ્સામાં બંને પોતપોતાની જમીન પર અલગ અલગ લાભ લઈ શકે છે. હવે જે ખેડૂત ભાઈઓ આ યોજના માટે પાત્ર છે પણ હજુ સુધી તેમાં જોડાયા નથી, એમના માટે ખાસ વાત. જો આપ આ લાભ લેવા માંગતા હો તો ચિંતા ના કરશો. અરજી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. નવી અરજી કરવા માટે તમારી પાસે બે મુખ્ય વિકલ્પ છે. પહેલો, તમે સરકારની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકો છો. અને બીજો વિકલ્પ છે તમારા ગામ કે શહેરની નજીક જે કોમન સર્વિસ સેન્ટર આવેલું હોય, ત્યાં જઈને ત્યાંના સંચાલકની મદદથી અરજી કરાવવાનો. જ્યારે અરજી કરવા જાઓ ત્યારે 3 મુખ્ય દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલતા નહીં. એક તો તમારું આધાર કાર્ડ, બીજું જે બેંક ખાતામાં પૈસા જમા કરાવવા છે એ બેંકની પાસબુક, અને ત્રીજું તમારી જમીનનો દસ્તાવેજ એટલે કે 7/12નો ઉતારો. આટલું સાથે હશે ને એટલે તમારું કામ એકદમ ફટાફટ થઈ જશે. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અમારી સાથે સીધા જોડાવા અને નિયમિત અપડેટ્સ મેળવવા માટે હમણાં જ તમારા મોબાઈલમાંથી જય જવાન, જય કિસાન લખીને અમને વોટ્સએપ કરો. નંબર ફરી એકવાર નોંધી લેશો: 9924562194. જય હિન્દ.